કેમ છો બધા? વરસાદમાં ખાવાની મજા પડે ને ત્યારે આપણે કાંદા ભજીયા બનાવવાના છીએ. તો એના માટે આપણે 4 મોટા મીડિયમ સાઇઝના આપણે ડુંગળી લીધી હતી, એને આવી રીતે સ્લાઇસ કરી લીધી હતી. હવે કાંદા ભજીયા ઘણા બધા બનાવતા હોય છે, પણ ઘણાને ક્રિસ્પ નથી થતા. તો આ તમે વિડીયો જોશો તો તમારે રેસીપી બીજી એકઈ ન જોવી પડે. એના માટે નાની નાની ટિપ્સ છે જે તમે ફોલો કરશો તો તમને એકદમ સરસ રિઝલ્ટ મળશે. એના માટે હવે એની અંદર મસાલો કરવાનો છે. એની અંદર 1 ચમચી ધાણા છે અને થોડોક છે ને મરી છે, જેને અધકચરા આવી રીતે ખાંડી લીધા છે, એ નાખવાનું છે. થોડોક અજમો નાખવાનો છે. કોથમીર અને લીલા મરચાં, તીખા લીલા મરચાં છે ને કોથમીર છે, એ નાખવાનું છે. હવે ચપટી હિંગ નાખવાની છે. હળદર નાખવાની છે ચપટી. મીઠું નાખવાનું છે ટેસ્ટ પ્રમાણે. 1 ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે. હવે જ્યારે કાંદા ભજીયા બનાવતા હોય ને ત્યારે સૌથી મોટું જે ટિપ્સ છે ને જે આ છે, પહેલે આ બધો મસાલો છે ને આવી રીતે હાથેથી ચોળવવાનો છે ડુંગળીને, જેના હિસાબે ડુંગળી આવી રીતે છૂટી પડી જશે સરસ. આમાં તમારે મીડિયમ સ્પાઇસ કરવું હોય તો તમારે લાલ મરચું ઓછું નાખવાનું, પણ જો વરસાદમાં તીખું ભાવતું હોય ઘણાને તો તમારે એવી રીતે આવી રીતે ચોળવવાનું છે, બરાબર છે. હવે આને 5-10 મિનિટ રેસ્ટ આપવાનું છે. સૌથી મોટી ભૂલ એ કરીએ કે આવી રીતે આપણે ચોળીને સીધું નાખી દઈએ કોઈ પણ આપણે ચણાનો લોટ ને બધું, તો એવી રીતે નહીં કરવાનું. 10 મિનિટ રેસ્ટ આપો ને એટલે થોડુંક એનું પાણી છૂટું એ છૂટી જાય અને થોડોક મસાલો સરખો ચોંટી જાય, એટલે 10 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. જો 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે, હવે એની અંદર એક મોટો બાઉલ જેવું આપણે ચણાનો લોટ નાખવાનો છે અને સાથે ક્રિસ્પીનેસ માટે વધારે થોડોક 1/4 કપ જેવો ચોખાનો લોટ નાખવાનો છે. અને હવે આ બધી વસ્તુને આવી રીતે હાથેથી મિક્સ કરવાનું છે. આમ કરવાથી તમારે પાણીનું બહુ આમાં ઉપરથી નાખવું નહીં પડે. જો તમે કાંદા ભજીયામાં જેમ આપણે ફૂલવડાને એવું કરતા હોય ને એવી રીતે જો તમે બેટર બનાવો ને તો એ ભજીયા કોઈ ક્રિસ્પ જ ન થાય. એટલે કાંદા ભજીયામાં મેઇન આ ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. જો આવી રીતે પહેલાં હાથેથી સરસ મિક્સ કરવાનું. હું આખી રેસીપી બિલકુલ સ્કીપ કર્યા વગર તમને બતાવું છું, જેથી તમને ખ્યાલ આવે. જો જેટલું બને ને ત્યારે હાથેથી ચોળી અને ડુંગળી સાથે મિક્સ કરવાનું. બહુ અતિ લોટ પણ નહીં લેવાનો અને બહુ ઓછો લોટ પણ નહીં લેવાનો, એ પણ ધ્યાન રાખવાનું છે. હવે મિક્સ કરી લીધું છે. 1 ચમચી જેટલું જ આપણે આવી રીતે પાણી આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરવાનું છે, બસ આટલું જ. એની અંદર જ તમારે આ બેટર તૈયાર કરવાનું છે. એનાથી વધારે પાણી નાખશો એટલે એ બેટર ઢીલું થઈ જશે, તમારા કાંદા ભજીયા બિલકુલ ક્રિસ્પ નહીં થાય. અને આને પણ મિનિમમ 5થી 10 મિનિટ રેસ્ટ આપજો આવી રીતે કર્યા પછી, જેના હિસાબે અંદર આપણે લોટ અને ડુંગળી સરસ બધું મિક્સ થઈ જાય. જો આવું ડો જેવું એક સરસ આવી રીતે, અને પછી આપણે 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે ભજીયા ઉતારશું. જો કાંદા ભજીયા માટે આપણે તેલ ગરમ કરી લીધું છે અને હવે આવી રીતે હાથમાંથી આવી રીતે થોડું થોડું લઈ અને અનઇવન શેપથી આવી રીતે ભજીયા પાડવાના રહેશે. એટલે કોઈ આમાં પર્ટિક્યુલર જો આવી રીતે શેપ ન હોય, આવી રીતે હાથમાં લઈ લીધા, આવી રીતે અનઇવન શેપમાં આવી રીતે ભજીયા પાડવાના રહેશે. તો મેં આવી રીતે પેનમાં આવી રીતેથી જો થોડું થોડું આવી રીતે તમારે લેવાનું છે અને મીડિયમ હીટ ઉપર કરવાનું છે. એકવાર તેલ સરસ ગરમ થઈ જવું જોઈએ અને પછી તમારે મીડિયમ હીટ ઉપર તેલ ભજીયા કરવાના છે, કારણ કે આપણે એને ક્રિસ્પ કરવાના છે. ફાસ્ટ ગેસ ઉપર કરશું તો સીધો કલર પકડી લેશે, પણ બિલકુલ ભજીયા તમારા ક્રિસ્પ નહીં થાય. એટલા માટે તરત અત્યારે બિલકુલ નહીં હલાવીએ. જો હવે આપણે ટર્ન કરી લઈશું. સરસ તમે મીડિયમ હીટ ઉપર કરો ને એટલે કલર પણ સરસ આવશે. ફાસ્ટ ગેસે કરશો તો કલર એકદમ બળી ગયા જેવો થશે અને અંદરથી બિલકુલ ક્રિસ્પ નહીં થાય, પાકશે નહીં. એટલે કાંદા ભજીયામાં આ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ હીટ ઉપર જ આપણે ભજીયા કરવાના છે. જો સરસ થઈ ગયા છે અને તમે નાના નાના પાડશો ને કાંદા ભજીયા તો કૂક પણ સરસ થઈ જાય છે. અને હવે આપણે ડાયરેક્ટ પ્લેટમાં લઈ લઈશું. હવે પ્લેટમાં લઈ લઈ અને ખાવામાં એકદમ ક્રિસ્પી, સાથે તમે તળેલા મરચાં અને સાથે તમે જનરલી તો કાંદા ભજીયા મુંબઈમાં
તળેલા મરચાં અને ચાય સાથે પીતા એન્જોય કરતા હોય છે વરસાદની સિઝનમાં. આપણે તો કોઈ પણ ચટણી સાથે પણ તમે સર્વ કરશો તો પણ મજા આવશે. તો તૈયાર છે એકદમ કાંદા ભજીયા. એકવાર જરૂર ટ્રાય કરજો. ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.